નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એક્ઝામ ઓન ડિમાન્ડ ડિસેમ્બર 2024. ઓકે, તમને બધાને ખ્યાલ હશે કે આપણે લગભગ 1 કે 2 દિવસ પહેલાં એક વિડીયો અપલોડ કરેલો, જેની અંદર આપણે તમને સમજાવેલું કે અત્યારે પોર્ટલ પર એક નવી અપડેટ આવેલી છે. એ અપડેટ શું છે? તો કે એક્ઝામ ઓન ડિમાન્ડ ડિસેમ્બર 2024. એ શું છે પહેલાં તો જસ્ટ ટૂંકમાં કહી દઉં કે જે વિદ્યાર્થીઓ આ પહેલી વખત વિડીયો જોઈએ છે તો એમને પણ આઈડિયા આવી જાય. એક્ઝામ ઓન ડિમાન્ડ આ શું છે કે એક્ઝામ ઓન ડિમાન્ડ આ કોના માટે પહેલાં તો લાગુ પડે છે? ઓકે, એ લાગુ પડે છે ફક્ત ફાઇનલ યર કે ફાઇનલ સેમેસ્ટરમાં જે સ્ટુડન્ટ હોય, ઓકે, એટલે કે લાસ્ટ યરમાં હોય ને કંઈ અણધારી પરિસ્થિતિના લીધે એ એક્ઝામ આપી શક્યા ના હોય અથવા તો એક્ઝામ આપી પણ પાસ થઈ શક્યા ના હોય તો એમને યુનિવર્સિટી એક તક આપે છે કે તમે અત્યારે એક્ઝામ ઓન ડિમાન્ડ હેઠળ એક્ઝામ આપી દો અને તમારી ડિગ્રી પૂરી કરી લો સમયસર. ઓકે, આ છે એક્ઝામ ઓન ડિમાન્ડ. એના અલગ અલગ રૂલ્સ છે, ઓલરેડી આપણે ડિસ્કસ કરેલા. આ વિડીયોમાં પણ આપણે છેલ્લે બસ 2 મિનિટમાં ટૂંકમાં જોઈ લઈશું. પણ આજનો જે મેઇન એજન્ડા છે આ વિડીયો બનાવવાનો એ શું છે? આની પહેલાં જ્યારે આપણે વિડીયો બનાવેલો ત્યારે એની અંદર આખું શેડ્યુલ ડિસ્કસ કરેલું કે એક્ઝામ ઓન ડિમાન્ડની અંદર કઈ રીતની એક પ્રોસિજર થશે. તો કે આપણે લખેલું કે 11 કે 12 તારીખે તમારું નોટિફિકેશન આવશે, ઓલરેડી આવી ગયેલું હતું. 13 અને 14 તારીખે તમારે ફોર્મ ભરાશે, પરીક્ષા ફોર્મ. ઓકે, એ વિડીયોમાં આપણે એ વસ્તુ ડિસ્કસ કરેલી છે. 13 તારીખ કાલની હતી, આજે 14 તારીખ છે, એટલે પરીક્ષા ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે એક્ઝામ ઓન ડિમાન્ડ હેઠળ. ઓકે, મેઇન વસ્તુ આ છે કે આજે આ છેલ્લો દિવસ છે, તો એટલે આ વસ્તુની જાણ બધાને થઈ જાય કે 14/12/2024 આ આજનો છેલ્લો દિવસ છે એક્ઝામ ઓન ડિમાન્ડ ડિસેમ્બર 2024ના પરીક્ષા ફોર્મ ભરવા માટેનો. ઓનલી 2 દિવસ માટે આ પરીક્ષા ફોર્મ ઓપન થયેલા. ઓકે, આજનો દિવસ છેલ્લો છે. ફટાફટથી જે લોકોને એક્ઝામ આપવી છે સેમેસ્ટર ફાઇનલ યરમાં હોય ને કંઈ અણધારી પરિસ્થિતિના લીધે અથવા તો એક્ઝામ આપી શક્યા ના હોય અથવા તો એક્ઝામ આપી પણ પાસ કરી શક્યા ના હોય તો એ વિદ્યાર્થીઓ અત્યારે એક્ઝામ આપી શકે છે, એના ફોર્મ ભરી શકે છે. આ જે મિત્રો અત્યારે હાલમાં જે છે આનું જે આયોજન છે એ અમદાવાદ ખાતે જ છે. મીન્સ કે તમારે એક્ઝામને સેન્ટર જે છે એ અમદાવાદ રહેશે. ઓકે, ક્લિયરલી મેન્શન છે નોટિફિકેશનની અંદર, એ આપણે તમને પાછું એક વખત બતાવી દઈશું. બીજું કે આમાં તમે જેટલી બી એક્ઝામ આપશો એ પેપર દીઠ કંઈ 500 રૂપિયા ત્યાં લખેલું છે. ઓકે, એવી આપણે જોઈ લઈશું એક વખત. અને બીજું કે આ પરીક્ષા તમે આપી ગયા બાદ, ઓકે, આપી દીધા બાદ એનું કોઈ પુનઃ મૂલ્યાંકન કે રીએસેસમેન્ટ કે રીચેકિંગ થતું નથી. એટલે તમારે વ્યવસ્થિત રીતે એક્ઝામ આપવાની બધી વસ્તુ વ્યવસ્થિત રીતે તૈયારી કરવાની, એટલે બધું જ વસ્તુઓ તમારી સમયસર અને સારી રીતે કમ્પ્લીટ થશે. મેઇન એજન્ડા તમને ખબર પડી ગઈ કે આજે છેલ્લો દિવસ છે પરીક્ષા ફોર્મ ભરવાનો. તમારા જેટલા ફ્રેન્ડ્સ છે, બધા જેટલા ગ્રુપ છે, એમને જરૂરથી આ માહિતીને પહોંચાડી દો. ઓકે, એટલે બધાને આઈડિયા આવી જાય. હવે આપણે જઈશું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર. આ વસ્તુ ત્યાં બી અપડેટ થયેલી છે, ત્યાંથી આપણે જોઈ લઈશું. ચાલો જઈએ. જો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં. આમાં આપણે સર્ચ કરીશું BAOU. જેમ BAOU નાખ્યું એટલે નીચે તમારે સ્ક્રોલ કરીને જવાનું, એના મેઇન લિંક ઉપર ક્લિક કરી દેવાનું. જેમ નીચે ક્લિક કર્યું એટલે સ્ક્રોલ કરીને તમારે નીચે જતા રહેવાનું. જો અહીંયા 13 ડિસેમ્બરના દિવસે અપડેટ આવેલી છે. જ્યારે 11 તારીખે અપડેટ આવેલી એટલે આપણે 12 તારીખની આસપાસ 12 કે 13 તારીખની આસપાસ આ વિડીયો બનાવેલો. અને 13 તારીખ એટલે કાલના દિવસમાં અપડેટ આવેલી છે. એક્ઝામ ઓન ડિમાન્ડ એક્ઝામ ફોર્મ 13 અને 14 તારીખ અહીંયા લખેલી છે. આના ઉપર તમારે ક્લિક કરવાનું જો ફોર્મ ભરવો હશે તમારે તો. ઓકે, એક્ઝામિનેશન ફોર્મ ડિસેમ્બર 2024 ટર્મ એન્ડ એક્ઝામિનેશન ઓન ડિમાન્ડ એક્ઝામ રજિસ્ટર હિયર. એના ઉપર જેમ તમે ક્લિક કરશો એટલે આ લિંક છે. ઓકે, એ લિંક ઓપન થશે. એની અંદર પછી તમે આખું ફોર્મ તમારું ભરી શકો છો. થોડુંક ઇન્ટરનેટની સ્પીડ મારી થોડીક ઓછી છે મિત્રો. ઓકે, એના લીધે થોડુંક વાર લાગે છે આને ઓપન થતાં. બસ પાછું આપણે ટ્રાય કરીએ, તમને બતાવી દઈએ ને કઈ રીતનું આખું ઓપન થશે પોર્ટલ. પાછું આપણે ફરીથી ખોલીએ આખી વેબસાઇટને. BAOUમાં જઈએ. ઓકે, નીચે સ્ક્રોલ કરીએ, આના ઉપર ક્લિક કરીએ, આ લિંક ઉપર ક્લિક કરીએ. જો ઓપન થઈ ગયું. ઓકે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ઓન ડિમાન્ડ એક્ઝામિનેશન ફોર્મ રજિસ્ટ્રેશન, ફિલ એક્ઝામ ફોર્મ, વ્યૂ એક્ઝામ ફોર્મ, પ્રિન્ટ એક્ઝામ ફોર્મ, ફી રિસિપ્ટ અને લોગ આઉટ. ઓકે, અહીંયા કોર્સ તમારો સિલેક્ટ કરી દેવાનો. ઓકે, તમારે BA BCom જે બી હોય, એનરોલમેન્ટ નંબર નાખી દેવાનો, મોબાઈલ નંબર, ડેટ ઓફ બર્થ અને રજિસ્ટ્રેશન કરી દેવાનું. ઓકે, અહીંયા ક્લિયરલી કંઈક 2-3 વસ્તુઓ મેન્શન છે. ઓનલાઈન પરીક્ષા ફોર્મ ભરવા અંગેના સ્ટેપ્સ. ઓકે, શું લખ્યું છે? સૌપ્રથમ વિદ્યાર્થી રજિસ્ટ્રેશન ક્લિક કરીને વિદ્યાર્થી કોર્સ નોંધણી નંબર અને મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ વિદ્યાર્થીએ આપેલ મેનુમાં ફિલ એક્ઝામ ફોર્મ પર ક્લિક કરીને પોતાના પેપર વિષયના ચેકબોક્સ પર ટિક કરવાના રહેશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે ફિલ એક્ઝામ ફોર્મ અહીંયા ક્લિયરલી મેન્શન છે એના ઉપર ક્લિક કરીને તમારે તમારા જે સબ્જેક્ટ છે એની સામે ટિક કરવાના છે, સિલેક્ટ કરવાના રહેશે. પછી નીચે એક માહિતી આપેલી છે, વિદ્યાર્થીને પરીક્ષા ફોર્મ ભરતી વખતે
વિષય, નામ કે કેન્દ્ર અંગેની મુશ્કેલી જણાય તો પરીક્ષા વિભાગના exam.query@bou.education.in પર મેલ કરવાનો રહેશે, જેમાં વિદ્યાર્થી પોતાનો નોંધણી નંબર, નામ, કોર્સ, મોબાઈલ નંબર, જેમાં ક્ષતિ લાગતી હોય તો એની વિગત આપવાની રહેશે, જેનું સોલ્યુશન 24 કલાકમાં કરવામાં આવશે. ઓકે, ક્લિયરલી મેન્શન છે મિત્રો. તમને કોઈ પણ ડાઉટ આમાં હોય તો તમે ડાયરેક્ટલી કોઈ ક્વેરી હોય તો ડાયરેક્ટ એક ઈમેલ આઈડી આપી દીધી છે યુનિવર્સિટીએ, exam.query@bou.education.in. આના ઉપર જઈને તમે ડાયરેક્ટલી મેલ કરી શકો છો. તમારું ક્વેરીનું સોલ્યુશન 24 કલાકની અંદર થઈ જશે. અહીંયા મેન્શન છે. ઓકે, તો આ રીતે તમે એક્ઝામ ફોર્મ અહીંયાથી ભરી શકો છો. રજિસ્ટ્રેશન કરવાનું, ફિલ એક્ઝામ ફોર્મ, પછી ફોર્મને જુઓ, પછી પ્રિન્ટ એક્ઝામ ફોર્મની પ્રિન્ટ લેખાને ફી રિસિપ્ટ અહીંયાથી લઈ શકો છો. ઓકે, આ રીતના આખું ફોર્મ ભરી દેવાનું તમારે રહેશે. હવે આપણે જસ્ટ પાછું એક વખત જોઈ લઈએ કે જે નોટિફિકેશન આવેલું હતું એની અંદર શેડ્યુલ કઈ રીતનું છે અને અમુક કઈ સૂચનાઓને ધ્યાનમાં રાખવાનું છે. જો તમને હજુ આઈડિયા ક્લિયર થઈ જશે. ચાલો જોઈ લઈએ એક વખત. જો મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે નોટિફિકેશન 11 ડિસેમ્બરના રોજ યુનિવર્સિટીના પોર્ટલ પર આવેલું. ઓકે, એ નોટિફિકેશન છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. મિત્રો આ વિડીયો બનાવવાનો એજન્ડા શું છે તમને બધાને ખ્યાલ આવી ગયો છે કે આજે છેલ્લી તારીખ છે એક્ઝામ ઓન ડિમાન્ડ હેઠળ ફોર્મ ભરવાની. ઓકે, ખાસ ધ્યાન રાખજો. તમારા જેટલા ફ્રેન્ડ્સ છે, જેટલા ગ્રુપ છે, બધાની સાથે આ માહિતીને શેર કરી દો એટલે બધાને આઈડિયા આવી જાય કે અત્યારે આજની છેલ્લી તારીખ છે એટલે ફટાફટથી ફોર્મ ભરી દે. જે લોકો એલિજિબલ છે, જેમની કંઈક કારણસર એક્ઝામ આપી શક્યા ના હોય, ફાઇનલ યરમાં હોય, ફાઇનલ સેમેસ્ટરમાં હોય, કંઈક કારણસર એક્ઝામ આપી પણ પાસ કરી શક્યા ન હોય એ વિદ્યાર્થીઓ ખાસ ફોર્મ ભરજો એટલે તમારી ડિગ્રી તમે પૂરી કરી શકો છો. કારણ કે આમાં જે પ્રોસેસ થશે બહુ ઝડપથી થશે, ફાસ્ટ થશે. અત્યારે 2 દિવસમાં એક્ઝામ ફોર્મ ભરાશે, પછી તમારી એક્ઝામ લેવાશે અને 3 જાન્યુઆરી સુધીમાં તો બધું ક્લિયર થઈ જશે. એક્ઝામની પ્રોસેસ, માર્કશીટની જે તમારા માર્ક્સ અપલોડ કરવાની પ્રોસેસ એ ચાલુ થઈ જશે 3 જાન્યુઆરી સુધીમાં. ઓકે, એ શેડ્યુલ બી તમને બતાવી દઉં છું. ક્લિયરલી મેન્શન છે એક્ઝામ ઓન ડિમાન્ડ ડિસેમ્બર 2024 ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. સંલગ્ન વિદ્યાર્થીઓ સહાય કેન્દ્રોના કોઓર્ડિનેટરશ્રીઓને અને વિદ્યાર્થીને જણાવવાનું કે યુનિવર્સિટીના મેઇન ઓર્ડિનન્સ એક્ઝામ ઓન ડિમાન્ડ ઓર્ડિનન્સ 1920ની જોગવાઈ અનુસાર ડિસેમ્બર 2024માં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને એક્ઝામ ઓન ડિમાન્ડની સુવિધાઓ આપવાનું નક્કી કરવામાં આવેલ છે, જેનું આયોજન નીચે મુજબના જણાવેલ સૂચનાઓ અને સમયપત્રક મુજબ હાથ ધરવામાં આવશે. એક્ઝામ ઓન ડિમાન્ડ અંગે અગત્યની સૂચનાઓ. આ જોગવાઈઓ અનુસાર વિદ્યાર્થીઓ કે જેઓ કોઈપણ કારણસર સંક્રાંત પરીક્ષા પાસ કરી શક્યા ન હતા અથવા તો કોઈપણ અણધારી પરિસ્થિતિને લીધે સંક્રાંત પરીક્ષામાં હાજર થઈ શક્યા ના હોય તેઓને અભ્યાસક્રમ અંગેની પૂર્વ નિર્ધારિત સમય મર્યાદામાં અભ્યાસ પૂર્ણ કરવા માટે પરીક્ષા અંગેની વધારાની તક મળે છે. ઓકે, આપણે જેમ પહેલાં વાત કરી કે કોઈ કારણસર એનો એજન્ડા શું છે, એક્ઝામ ઓન ડિમાન્ડનો કોઈ કારણસર તમે પરીક્ષામાં હાજર થઈ શક્યા ના હોય અથવા તો હાજર થયા હતા પણ પાસ કરી શક્યા ન હોય તો તમને એક વધારાનો ચાન્સ મળે છે આ એક્ઝામ ઓન ડિમાન્ડ હેઠળ. એલિજિબિલિટી શું છે, પાત્રતા શું છે તો કે એક્ઝામ ઓન ડિમાન્ડ આ અન્વયે વિદ્યાર્થી નિયત ફોર્મ ભરીને જરૂરી ફી સાથે અરજી કરવી આવશ્યક છે. એક્ઝામ ઓન ડિમાન્ડની સુવિધાઓ યુનિવર્સિટીના સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમના જ વિદ્યાર્થીઓને જ લાગુ પડશે. જે વિદ્યાર્થીઓએ જે તે અભ્યાસક્રમમાં અંતિમ વર્ષ પ્રવેશ મળ્યો હશે તે જ વિદ્યાર્થીઓ એક્ઝામ ઓન ડિમાન્ડની સુવિધાઓ મેળવી શકશે. જે વિદ્યાર્થીઓના જે વિષયોના સ્વાધ્યાય કાર્યના ગુણ અભ્યાસ કેન્દ્ર દ્વારા યુનિવર્સિટી ખાતે જમા કરાવેલા છે તે વિદ્યાર્થીઓ સંબંધિત વિષયોની જ પરીક્ષા એક્ઝામ ઓન ડિમાન્ડ હેઠળ આપી શકશે. એટલે તમારું સ્વાધ્યાય કાર્ય બી જમા કરેલું કમ્પલસરી હોવું જોઈએ. એના ગુણ જે છે એ તમારા અભ્યાસ કેન્દ્રથી યુનિવર્સિટી ખાતે જમા કરાવેલા છે તો જ તમે આમાં પરીક્ષા આપી શકશો. એક્ઝામ ઓન ડિમાન્ડ અન્વયે ફક્ત થિયરી પરીક્ષાઓની જ પરીક્ષા લેવામાં આવશે. પ્રાયોગિક પરીક્ષાઓ, પ્રોજેક્ટ, ઇન્ટર્નશીપ પરીક્ષાઓ, વાઇવા વગેરેના પરીક્ષાઓ જે છે એક્ઝામ ઓન ડિમાન્ડ હેઠળ લેવામાં આવશે નહીં. એક્ઝામ ઓન ડિમાન્ડ માટે સ્નાતક વિદ્યાર્થીઓ મહત્તમ 3 પ્રયત્નો અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ મહત્તમ 2 પ્રયત્નો આપવામાં આવશે. એક્ઝામ ઓન ડિમાન્ડ અન્વયની પરીક્ષામાં ગુણ ચકાસણી એટલે કે રીચેકિંગ અને પુનઃમૂલ્યાંકન એટલે કે રીએસેસમેન્ટની સુવિધા લાગુ પડશે નહીં. પછી આપેલું છે પરીક્ષા અન્વયે અરજી માટેની પ્રક્રિયા. એક્ઝામ ઓન ડિમાન્ડ અન્વયે પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ નિર્ધારિત ફોર્મમાં નિયત સમય મર્યાદામાં ફક્ત ઓનલાઈન માધ્યમથી જ અરજી કરવાની રહેશે. વિદ્યાર્થીઓ પેપર દીઠ ₹500 પરીક્ષા ફી ઓનલાઈન માધ્યમથી જ ભરવાની રહેશે. કોઈપણ પ્રકારની અધૂરી માહિતી અથવા તો ખોટી માહિતીવાળા અરજીઓને અસ્વીકાર કરવામાં આવશે અને આ અન્વયે વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા ભરેલી જે ફીસ છે એવી પરત કરવામાં આવશે નહીં. પરીક્ષા ફોર્મ ભરવાની તારીખમાં કોઈપણ સંજોગોમાં લંબાવવામાં આવશે નહીં. પરીક્ષા ફોર્મ જે આપણે આજના એજન્ડામાં વાત કરી રહ્યા છે કે પરીક્ષા ફોર્મની જે આજની લાસ્ટ ડેટ છે એ કોઈ બી સંજોગોમાં લંબાવવામાં આવશે નહીં. ક્લિયરલી મેન્શન છે. હાલમાં પરીક્ષાનું આયોજન ફક્ત યુનિવર્સિટીના મુખ્ય મથક અમદાવાદ ખાતે જ કરવામાં આવશે. ઓકે, પરીક્ષાનું આયોજન ઓનલી અમદાવાદ ખાતે જ રહેશે. યુનિવર્સિટી દ્વારા નીચે મુજબના સમયપત્રક અનુસાર પરીક્ષાનું આયોજન હાથ ધરવામાં આવશે. ઓકે, નીચે શેડ્યુલ આપી દીધું છે. બહુ ફાસ્ટ પ્રોસેસ છે મિત્રો. આ
તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. જસ્ટ જોઈ લઈએ આપણે 11 અને 12 તારીખે તમારું શું આવવાનું હતું નોટિફિકેશન. ઓલરેડી આવી ગયું છે નોટિફિકેશન. 13 અને 14 તારીખે તમે પરીક્ષા ફોર્મ ભરી શકો છો, જે ઓલરેડી ચાલુ છે પરીક્ષા ફોર્મ. કાલે બી પરીક્ષા ફોર્મ તમે ભરી શકતા હતા અને આજે બી ભરી શકો છો. આજે લાસ્ટ ડેટ છે પરીક્ષા ફોર્મ ભરવાની. પછી 17 થી 18 તારીખ તમે તમારું હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો. તમારું એડમિટ કાર્ડ આવી જશે. 17 અને 18 તમે ડાઉનલોડ કરી શકશો. 20 થી 26 સુધીમાં તમારી શું છે તો કે એક્ઝામ લેવાશે. પરીક્ષા વિભાગ દ્વારા યુનિવર્સિટીના મુખ્ય મથકે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. 20 થી લઈને 26 તારીખ સુધીમાં તમારી પરીક્ષા લેવાશે. 27 થી 1 તારીખ સુધી શું થશે તો કે યુનિવર્સિટી દ્વારા નિમણૂક કરેલ પરીક્ષકો દ્વારા વિદ્યાર્થીઓની ઉત્તરવહી તપાસવાની કામગીરી કરવામાં આવશે. 27 થી 1 તારીખ સુધીમાં તમારી જે ઉત્તરવહીઓ છે બધી ચકાસવામાં આવશે. અને 3 તારીખે શું થશે તો કે માર્ક્સ એન્ટ્રી, રિઝલ્ટ પ્રોસેસ અને ડિક્લેરેશન ઓફ રિઝલ્ટ. ઓકે, આ પ્રોસેસ થશે 3 તારીખે. પરીક્ષા વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના માર્ક્સ એન્ટ્રી કરવાની, રિઝલ્ટની પ્રોસેસ કરવામાં આવશે અને પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણામની જાહેરના તારીખમાં ફેરફાર થવાને અવકાશ છે. ઓકે, 3 તારીખે તમારી બધી પ્રોસેસ ટેન્ટેટિવલી આ શેડ્યુલ છે આના પ્રમાણે પતી જશે. ઓકે, ક્લિયરલી મેન્શન છે મિત્રો આખી વસ્તુઓ. તો ફટાફટથી તમને આ વસ્તુનો ખ્યાલ આવી ગયો છે. હજી બી ખ્યાલ ના હોય, આવ્યો હોય, કંઈ ડાઉટ હોય તો તમે ક્લિયરલી કમેન્ટ કરી શકો છો. અને આ જે નોટિફિકેશન છે એકવાર ડાઉનલોડ કરીને વાંચી લો સારી રીતે, એટલે તમને બધા વસ્તુઓ બધા જ ડાઉટ ક્લિયર થઈ જશે. તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા ગ્રુપ્સ હોય, બધાની સાથે આ વિડીયોને શેર કરી દો એટલે બધાને માહિતી પડે કે આજનું જે છે પરીક્ષા ફોર્મ ભરવાનો છેલ્લી તારીખ છે અને એક્ઝામ ઓન ડિમાન્ડ શું છે એવી વસ્તુઓ આ વિડીયો પરથી તમને ખ્યાલ આવી જશે. ઓકે, મિત્રો બધાની સાથે આ વિડીયોને અત્યારે શેર કરી દો. બીજું કે આપણે જેમ યુટ્યુબ ચેનલ અત્યારે છે એ રીતના આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણે વોટ્સઅપ ચેનલ સાથે બી જોડાઈ શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય, આપણે નાની મોટી જે બી અપડેટ્સ આવે આપણે એ વોટ્સઅપ ચેનલ થ્રુ પણ તમને આપીએ છીએ. તો ચાલો મિત્રો, થેન્ક યુ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.